નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિતેશ આર પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર આઈટીઆઈ ચાણસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ઇન્સર્ટ ઇલસ્ટ્રેશન એન્ડ ટેક્સ્ટ બોક્સીસ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તાલીમાર્થી મિત્રો, ઇલસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ. આજના પ્રેક્ટિકલની અંદર શેપ, પિક્ચર, ક્લિપિંગ્સ એડ કરવા માટે સૌપ્રથમ પિક્ચર એડ કરવા માટે ઇન્સર્ટ મેનુમાં જઈશું. એમાં ઇમેજ ગ્રુપની અંદર પિક્ચર ઉપર ક્લિક કરવાથી પિક્ચર દેખાશે, એને ક્લિક કરીને ઇન્સર્ટ કરો, જેથી સ્લાઇડની અંદર કોઈ પણ પિક્ચર ઇન્સર્ટ થઈ જશે. તેવી જ રીતે તાલીમાર્થી મિત્રો, શેપ ઇન્સર્ટ કરવા માટે ફરીથી ઇન્સર્ટ મેનુમાં જાઓ. ઇલસ્ટ્રેશન ગ્રુપની અંદર શેપ ઓપ્શનમાં ઉપર ક્લિક કરો. અહીંયા ઘણા બધા ઓપ્શન તમને દેખાશે શેપના. એમાંથી કોઈ પણ શેપ તમને જે પસંદ હોય કે સિલેક્ટ કરો અને એ સિલેક્ટ કરીને અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરો, જેથી તમારી સ્લાઇડની અંદર શેપ એડ થઈ જશે. સ્માર્ટ આર્ટ એડ કરવા માટે ઇન્સર્ટ મેનુની અંદર ઇલસ્ટ્રેશન ગ્રુપમાં સ્માર્ટ આર્ટ ઉપર ક્લિક કરો. અહીંયા ઘણા બધા ઓપ્શન તમને દેખાય છે કે લિસ્ટ સ્માર્ટ આર્ટ, પ્રોસેસ સ્માર્ટ આર્ટ, સાયકલ, હાયરાર્કી, રિલેશનશિપ, મેટ્રિક્સ. એમાં તમને જે પસંદ હોય સ્માર્ટ આર્ટ સિલેક્ટ કરો. હું અહીંયા હાયરાર્કીની અંદર આ બધા ઓપ્શન જે છે એમાંથી તમે કોઈ પણ જે પસંદ હોય એ સિલેક્ટ કરી શકાય છે. હું આ ઓપ્શન સિલેક્ટ કરું છું અને ઓકે કરીશ. હવે એની અંદર તમારે જે રિક્વાયરમેન્ટ હોય એ ટેક્સ્ટ એડ કરો. સપોઝ કે અહીંયા હું હાર્ડવેર, એની અંદર ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસીસ. હવે ઇનપુટ ડિવાઇસની અંદર પણ હોઈ શકે છે કે કીબોર્ડ, માઉસ. એવી રીતે આઉટપુટ ડિવાઇસની અંદર તો આ રીતે તમે કોઈ પણ સ્માર્ટ આર્ટ તમારા પાવર પોઈન્ટ સ્લાઇડને સુંદર દેખાવા માટે એડ કરી શકાય છે. પાવર પોઈન્ટ સ્લાઇડની અંદર સ્ક્રીનશોટ એડ કરવા માટે ઇન્સર્ટ મેનુમાં ઇમેજ ગ્રુપમાં સ્ક્રીનશોટ ઓપ્શન આવે છે, એના ઉપર સ્ક્રીન ક્લિપિંગમાં ક્લિક કરવાથી કોઈ પણ તમારી જે સ્ક્રીન છે એ ઇનેબલ થશે અને એમાં તમારે જે પણ સ્ક્રીનશોટ લેવો છે એ ભાગ સિલેક્ટ કરો અને ડાયરેક્ટલી તમારી એ સ્ક્રીનશોટ તમારા પાવર પોઈન્ટ સ્લાઇડમાં એડ થઈ જશે. એને રિસાઇઝ કરવો હશે તો બોટમ રાઇટ કોર્નર ઉપરથી સિલેક્ટ કરીને તમે રિસાઇઝ કરી શકો છો. આજે આપણે ઇન્સર્ટ ઇલસ્ટ્રેશન અને ટેક્સ્ટ બોક્સીસ પ્રેક્ટિકલની અંદર શેપ, સ્માર્ટ આર્ટ, પિક્ચર અને ક્લિપિંગ્સ કેવી રીતે એડ કરવા તે વિશે સંપૂર્ણ માહિતી મળી છે તેવી આશા રાખું છું. આભાર.